Hello students, welcome to the new lecture of Design of Steel Structures એટલે કે DSS સબ્જેક્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. DSS એટલે કે Design of Steel Structureના લાસ્ટ લેક્ચરની અંદર we have seen that bolted connections. તો bolted connectionsના આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા હતા. એમાંથી બટ જોઈન્ટનો જે એક્ઝામ્પલ હતો એ લાસ્ટ ટાઈમ આપણે બે પાર્ટમાં જોયો હતો. એક્ઝામ્પલ નંબર 5 તમારી ટેક્સ્ટ બુકનો. એની અંદર આપણે ડબલ કવર બટ જોઈન્ટ વિશે જોયું હતું. એના પછીના સેશનની અંદર એટલે કે આનાથી અલ્ટિમેટ પ્રીવિયસ લેક્ચરની અંદર તમારા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે એક થિયરી જોઈ હતી. તમને યાદ હોય તો બ્લોક શિયર ફેલિયર. તો બ્લોક શિયર ફેલિયરની આપણે થિયરી જોઈ હતી કે કોઈ પણ પ્લેટ જે છે એ બોલ્ટની હોલ લાઈન એટલે કે બોલ્ટના લાઈનમાંથી જે શિયર ક્રેક પડે છે અને એને ટ્રાન્સવર્સ એટલે કે લોંગિટ્યુડિનલ ડાયરેક્શનમાં ટેન્સાઇલ ક્રેક પડે છે. તો આ બંને ક્રેક્સના લીધે પ્લેટનું એક બ્લોકમાં રૂપાંતર થાય છે અને એ બ્લોક પ્લેટથી અલગ થઈ જતો હતો. તો એ જે અલગ થઈને ફેલિયર થતું હતું એને આપણે બ્લોક શિયર ફેલિયર કહેતા હતા, એટલે કે બ્લોક શિયર ફેલિયર કહેતા હતા. તો આવા ટાઈપનું જે ફેલિયર હતું એનો આપણે આજે એક્ઝામ્પલ જોવાનું છે. તો લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે બોલ્ટની હોલ લાઈન ઉપર જે ક્રેક પડે છે એને આપણે શિયર ક્રેક કહીએ છીએ અને એને ટ્રાન્સવર્સ ડિરેક્શનમાં અથવા તો લોંગિટ્યુડિનલ ડિરેક્શનમાં જે ક્રેક પડે છે એને આપણે ટેન્સાઇલ ક્રેક કહીએ છીએ. બરાબર. તમારી પ્લેટ ઉપર ટેન્શન બંને સાઈડથી હશે આપણને પહેલેથી ખબર છે કનેક્શનમાં, અને એના ઉપર કમ્પ્રેશન ફોર્સ પણ લાગતા હશે, પણ એને આપણે નિગ્લેજેબલ ગણીએ છીએ કેમ કે સ્ટીલની અંદર આપણે ખાલી ટેન્શન પ્રોપર્ટી બેર કરવાની સ્ટડી કરવાની જરૂર પડે છે. સ્ટીલને આપણે કમ્પ્રેશન માટે ગણતા નથી. આપણા સ્ટ્રક્ચરની અંદર મેં તમને લાસ્ટ ટાઈમમાં કીધું હતું કે ટેન્શન માટે આપણે સ્ટીલ કન્સિડર કરીએ છીએ અને કમ્પ્રેશન માટે કોન્ક્રીટનો આપણે યુઝ કરીએ છીએ. એટલે આપણે આ બંનેનું મટીરિયલને કમ્પોઝાઇટનો યુઝ બાંધકામ મટીરિયલ એટલે કે બિલ્ડિંગ મટીરિયલ તરીકે આપણા કન્સ્ટ્રક્શનની અંદર કરીએ છીએ. બરાબર. તો આજે આપણે એક એક્ઝામ્પલ જોવાનું છે. એની મેં તમને ડિટેલ્સ આમાં આપેલી છે. તો હું જ્યારે એક્ઝામ્પલ ભણાવું છું ત્યારે સ્ટુડન્ટને ખાસ કહું છું એક વસ્તુ કે તમે એક્ઝામ્પલની જે ડિટેલ્સ છે તમને જે સમરી આપી છે એ એક્ઝામ્પલને તમે 4 થી 5 વખત રીડ કરો. જેટલું તમે વધારે મજબૂતીથી અથવા તો વધારે પ્રૂફ રીડિંગ કરશો આનું તમારી સમરીનું અથવા તો તમારી ડિટેલ્સનું, એનાથી તમને વધારે ખબર પડશે કે તમારી પાસે કઈ વસ્તુ અવેલેબલ છે અને તમારે કઈ વસ્તુ કોડમાંથી ગોતીને મેળવવાની છે. બરાબર. DSS અને DRCS ડિઝાઇનના બંને સબ્જેક્ટમાં સ્ટુડન્ટને એક જ પ્રોબ્લેમ હોય છે. પહેલાં તો એક્ઝામ્પલને આઈડેન્ટિફાઈ કરવો. અત્યારે તો હું તમને એક કે બે ચેપ્ટર મેં ભણાવ્યા છે હજી સુધી, રૂફ ટ્રસ અને આ બોલ્ટેડ કનેક્શન, એટલે તમે ઇઝીલી બંને એક્ઝામ્પલ અલગ કરી શકો છો. બરાબર. પણ ઇન ફ્યુચર જ્યારે બધા ચેપ્ટર કમ્પ્લીટ થશે ત્યારે તમને સૌથી પહેલો ક્વેશ્ચન ખાલી એક જ હશે કે આ બંને જે લેક્ચર જે છે અથવા બંને એક્ઝામ્પલ છે, બધા એક્ઝામ્પલ છે, એને કેવી રીતે અલગ કરવા, એટલે એને બાયફર્ગેટ કઈ રીતે કરવા. તો બાયફર્ગેટ કરવા માટેના હું કીવર્ડ્સ તમને દરેક ચેપ્ટરની અંદર આપતો રહું છું. એ સિવાય બી તમને હું લાસ્ટમાં કહીશ સિલેબસ પત્યા પછી કે કઈ રીતે અલગ કરી શકાય. બરાબર. તો એ જે અલગ કરવાનું કામ છે તમારી સમરીમાંથી જ મળે. તમને તમારી રકમ વાંચીને જ ખબર પડે કે કયો એક્ઝામ્પલ કઈ જગ્યાએ છે. બરાબર. તો આજે આપણે આની એક્ઝામ્પલ નંબર 6 તમારી ટેક્સ્ટ બુકમાં જોઈએ, એની સમરી જોઈએ થોડી. તો એની અંદર એવું આપેલું છે an ISA 100x65x8 mm. જો ISA 100x65x8 mm ની છે. બરાબર. is carrying an axial tension of 125 kN. એની ઉપર એક્સિયલ ટેન્શન આવે છે 125 કિલોન્યુટન. ટેન્શન કેપેસિટી આપણને એની 125 કિલોન્યુટન આપી છે, એટલે કે T ની વેલ્યુ આપી છે. વિથ લોંગર લેગ કનેક્ટેડ ટુ ગસેટ પ્લેટ 10 mm thick. હવે જો લોંગર લેગ આ વર્ડ આવ્યો, ખાસ ધ્યાન રાખજો. લોંગર લેગ કનેક્ટેડ ટુ ગસેટ પ્લેટ ઓફ 10 mm thickness. બરાબર. લોંગર લેગ એટલે જો હવે 100x65x8 આમાંથી સૌથી લાંબામાં લાંબુ ડિસ્ટન્સ કયું છે અથવા ડાયમેન્શન કયું છે તો તમે કહેશો 100. તે તમારો લેગ થઈ ગયો, તમારો લોંગર લેગ થઈ ગયો. જો આની અંદર બે ડાયમેન્શન છે, એના ઉપરથી લોંગર અને શોર્ટર લેગ નક્કી થાય. જો તમારી પાસે 100x65x8 છે તો આ તમારો લોંગર લેગ થયો, આ તમારો શોર્ટર લેગ થયો. ઓકે. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની કોઈ પણ એંગલ સેક્શનની અંદર. એંગલ સેક્શનની અંદર તમારે કનેક્શન કયું થયું છે, કનેક્શન કઈ જગ્યાએ થયું છે એ
એ બતાવવા માટે એ લોકો આવા વર્ડિંગ્સનો યુઝ કરશે કે લોંગર લેગ ઇઝ કનેક્ટેડ ટુ ગસેટ પ્લેટ ઓર શોર્ટર લેગ ઇઝ કનેક્ટેડ ટુ ગસેટ પ્લેટ. તો એના માટે આપણે લોંગર અને શોર્ટર લેગ કયો છે આઈએસએ ને ખબર હોવી જોઈએ. હવે આઈએસએ ની વાત નીકળી છે તો તમને ફરી એક વખત કહી દઉં છું. આઈએસએ એંગલ કે એટલે તમારે આવી એલ શેપની એંગલ ધારી લેવાની. હવે આપણો જે લોંગર લેગ છે એ 100 છે એટલે થોડો લોંગ બતાવવા માટે મેં એલ શેપનો આ પાયો જે છે એનો ઓછો કરી નાખ્યો છે અને એની થિકનેસ બતાવવા માટે આવી રીતે આપણે એને થિકનેસ પ્રોવાઈડ કરી છે. બરાબર. તો આ તમારો એક આઈએસએ એંગલ થઈ ગયો. બરાબર. આ 100 mm છે, એનો લોંગર લેગ છે, લોંગર લેગ અને શોર્ટર લેગ જે છે એ 65 નો છે એટલે કે આ ડાયમેન્શન જે છે 65 છે, આ 100 છે અને આ જે થિકનેસ છે તમારી એ છે 8 mm. ઓકે. તો 100 * 65 * 8 mm આ રીતે તમારી આઈએસએ એંગલના નોટિફિકેશન અને ડાયમેન્શન આવી રીતે આપે છે. બરાબર. હવે લોંગર અને શોર્ટર લેગ તમને ખ્યાલ આવી ગયો કે જે ડાયમેન્શન મોટું હોય બે લેગમાંથી એક આ ડાયમેન્શન ને એક આ ડાયમેન્શન બંનેમાંથી જે મોટું હોય એને લોંગર લેગ લઈએ છીએ, જે ટૂંકું હોય એને આપણે શોર્ટર લેગ લઈએ છીએ. કનેક્શનની અંદર ફરી એક વખત રિપીટ કરી દઉં છું. તમને એમ નહીં કે 100 mm લેગ આપણે ગસેટ પ્લેટ સાથે જોઈન્ટ કર્યો છે કે 65 વાળો કર્યો છે. એ ખાલી એક જ વર્ડનો પ્રયોગ કરશે કે લોંગર લેગ ઇઝ કનેક્ટેડ ટુ પ્લેટ અને શોર્ટર લેગ ઇઝ કનેક્ટેડ ટુ પ્લેટ. ઓકે. તો હવે આપણને ખબર પડી ગઈ કે 100 સાથે કનેક્ટ કરી છે ગસેટ પ્લેટ એટલે તમારી ગસેટ પ્લેટ ક્યાંક આવી રીતે કનેક્ટ થયેલી હોવી જોઈએ. જો આ તમારી થઈ ગઈ ગસેટ પ્લેટ અને એની થિકનેસ છે 10 mm. તો આ ખાલી એક સ્કીમેટિક ફિગર થઈ ગઈ તમારા કનેક્શનની અંદર કે તમે આવી રીતે આનું કનેક્શન કર્યું હશે અને પછી તમે આ બંનેને અહીંયા બોલ્ટ મારીને જોઈન્ટ કરી દીધા હશે. ઓકે. તો આવા ટાઈપનું કનેક્શન આપણે ડિઝાઇન કરવાનું છે. જો એને લખ્યું છે અહીંયા ડિઝાઇન ધ જોઈન્ટ યુઝિંગ 20 mm ડાયામીટર અને 4.6 ગ્રેડ બોલ્ટ. 20 mm ના કેટલા બોલ્ટ જોઈએ એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ડિઝાઇન કરવું એટલે શું કે નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવા. તો બોલ્ટ કેટલા જોશે 20 mm ના એ ફાઇન્ડ કરવાનું છે અને બોલ્ટના જે ગ્રેડ છે એ 4.6 તો બોલ્ટ છે. હવે 4.6 ગ્રેડ ઉપરથી શું ખબર પડે આપણને તરત માઇન્ડમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે 4.6 ગ્રેડનો બોલ્ટ એટલે કે જેની FU એટલે કે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ 400 કિલોન્યુટન જેટલી હોય એટલે કે 400 મેગાપાસ્કલ જેટલી હોય. એ બોલ્ટને આપણે 4.6 ગ્રેડનો બોલ્ટ કહીએ. assume FU of plate as 410 મેગાપાસ્કલ. બરાબર. એવી જ રીતે બોલ્ટનો ગ્રેડ તો આપણને ખબર પડી ગઈ એટલે એના ઉપરથી એની FU ખબર પડી ગઈ પણ પ્લેટની જે FU છે 410 મેગાપાસ્કલ આપણને આપેલી છે. બરાબર. જનરલી પ્લેટની FU આપણે 410 જ લઈએ છીએ અને બોલ્ટ આપણે 400 ના લઈએ છીએ. બરાબર. પણ કદાચ જો તમને ગ્રેડ અલગ આપ્યો હોય તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું GTU ની એક્ઝામની અંદર કન્ફ્યુઝ કરવા માટે એ લોકો શું કરશે કે તમને જે ગ્રેડ છે તમારા બોલ્ટનો એ બદલી નાખશે. ગ્રેડ બદલાવાથી શું બદલાય? ક્લાસ બદલાઈ જાય અને ક્લાસ બદલાવાથી એની FU બદલાઈ જાય. બરાબર. એટલે તમને એના પરથી અંદાજો આવવો જોઈએ કે એક્ઝામ્પલમાં કેવા ચેન્જીસ આવશે. બધી વસ્તુ કોડમાં અવેલેબલ છે. ફરીથી કહું છું બધા સ્ટેપ એના એ જ છે. શિયર કેપેસિટી, બેરિંગ કેપેસિટી બંનેમાંથી જે મિનિમમ હોય એને આપણે ડિઝાઇન બોલ્ટ કેપેસિટી તરીકે લઈએ છીએ. પછી બોલ્ટ વેલ્યુ ઉપરથી અને ટેન્શન ફોર્સ ઉપરથી આપણે નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરીએ છીએ. નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવા સુધી બધું સેમ છે. બરાબર. એના પછીનું સ્ટેપ જે છે આ એક્ઝામ્પલમાં અલગ પડે છે. એફિશિયન્સી વાળું હોય તો આપણે એની આગળ જે રપ્ચર વાળું જે સ્ટેપ છે કરીએ છીએ. પણ આની અંદર એટલે કે આવા એક્ઝામ્પલની અંદર આપણે બ્લોક શિયર ફેલિયર ગણીએ છીએ. બરાબર. જ્યારે એંગલ સેક્શનનો એક્ઝામ્પલ આવે છે ત્યારે આપણે બ્લોક શિયર ફેલિયર ગણીએ છીએ. બરાબર. તો આપણે આ એક્ઝામ્પલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણને ડાયામીટર ઓફ બોલ્ટ ખબર છે એ લખી દેવાનું. સૌથી પહેલું નામ આપવાનું ડાયામીટર ઓફ બોલ્ટ લખવાનું 20 mm. therefore diameter of hole અથવા તો DH is equal to 20 plus 2 એટલે કે 22 mm. બરાબર. તો આટલી વસ્તુ તમને પહેલા ખબર પડી ગઈ કે એની અંદર આપણે 2 mm જેટલું ક્લિયરન્સ ઉમેરીએ છીએ. જો 20 mm નો બોલ્ટ હોય તો 20 plus 2 એટલે કે 22 થાય. હવે બીજી એક વસ્તુ તમારે આની સાથે નક્કી એ કરી લેવાની કે આપણું કનેક્શન જે છે એ કેવું કનેક્શન હશે. તો મેં તમને ફિગરમાં સમજાવી દીધું
કે એક ગસેટ પ્લેટ છે અને એક એંગલ છે, એટલે કે જે શિયર પ્લેન જે છે એ બે સપાટી વચ્ચે એક જ જગ્યાએ આવશે, એટલે કે તમારું જે આ ટાઈપનું જે જોઈન્ટ છે એ તમારો લેપ જોઈન્ટ બની જશે, બરાબર. અલ્ટિમેટલી જો તમે આવી રીતે જોઈ શકો છો, આવી રીતે મેં એલ કનેક્ટ કર્યું બોલ્ટથી, તો આ એક જ જગ્યાએ કનેક્શન થયું, બરાબર. આ એક પ્લેટ વચ્ચે અને એક અહીંયા એંગલ વચ્ચે, તો આવું જે કનેક્શન થાય છે એને આપણે લેપ જોઈન્ટ કહીએ. તમને સિમ્પલ પ્લેટ હોય સ્ટ્રિક જેવી તો ઇઝીલી ખબર પડી જાય, પણ આવાની અંદર કન્ફ્યુઝન થશે તમારે, એટલે ઓલવેઝ યાદ રાખવાનું કે એક ગસેટ પ્લેટ અને એક આઈએસએ એંગલ હોય, એક એંગલ ખાસ યાદ રાખજો, એક એંગલ હોય તો એને આપણે લેપ જોઈન્ટ તરીકે ડિફાઇન કરીએ છીએ. અને લેપ જોઈન્ટની અંદર તમારા જે પહેલા સ્ટેપની વાત કરી શિયર કેપેસિટી, એની અંદર NN અને NS આવશે. તો NN ની વેલ્યુ લેપ જોઈન્ટ માટે આપણે 1 લઈએ છીએ અને NS ની વેલ્યુ જો સિંગલ શિયર હોય તો 0 લઈએ છીએ, બરાબર. તો એ વસ્તુ આની અંદર લાગુ પડશે, એટલે તમને બતાવી દીધું કે આ જોઈન્ટ કયો જોઈન્ટ છે. હવે તમને જોઈન્ટ ખબર પડી ગઈ, તમારા જોડે બધી ડિટેલ્સ છે, તમે આગળના એક્ઝામ્પલ કરેલા છે, એટલે તમે શિયર કેપેસિટી જે પહેલું સ્ટેપ છે, સ્ટેપ 1 શિયર કેપેસિટી ઓફ બોલ્ટ, આ સ્ટેપ તમને મળે છે IS 800 માંથી. પેજ નંબર તમારો જે હતો IS કોડનો એ 75 હતો, એના ઉપરથી તમે આવું ઇક્વેશન લખી શકતા હતા, VDSB = VNSB upon gamma MB. ગામા MB ની વેલ્યુ 1.25 ફિક્સ છે, તમે પેજ નંબર 30 ઉપરથી ટેબલ ઉપરથી એની વેલ્યુ લઈ શકો છો. VNSB માટે ફરીથી તમારે પેજ નંબર 75 ઉપર જવું પડશે, અને ત્યાંથી તમને ઇક્વેશન મળશે. VNSB = FU/√3 NN × ANB plus NS × ASB. તો NN ની વેલ્યુ 1 મેં તમને કહી દીધું, ANB ની વેલ્યુ આપણે લાસ્ટમાં ફાઇન્ડ કરી હતી π/4 × d², ASB ની વેલ્યુ 0.78 π/4 × d² થાય છે, પણ એ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની જરૂર જ નથી આની અંદર. કેમ? તો કે NS ની વેલ્યુ 0 છે, એટલે આ તમારું જે ટર્મ છે આખું 0 થઈ જશે. NN1 અને ANB ની વેલ્યુ π/4 × d² એટલે કે 20 ના સ્ક્વેર ઉપરથી તમને મળશે, એની જે વેલ્યુ છે એરિયાની ANB ની એ 245 મળી, બરાબર. તો 245, FU ની વેલ્યુ 400 છે /√3 છે, આટલું કરશો એટલે તમને VNSB ની વેલ્યુ મળશે 56.58 કિલો ન્યૂટન, 56.58 કિલો ન્યૂટન. ઓકે, આ જ વેલ્યુ અહીંયા મૂકી દઉં હું, તો 56.58 ડિવાઇડ બાય 1.25, બરાબર. આટલું કરીશું એટલે તમને 45.26 જેટલી વેલ્યુ મળશે, 45.26 કિલો ન્યૂટન. તો આ તમારો ફર્સ્ટ સ્ટેપનો આન્સર થયો, એનો હું આન્સર નંબર 1 લઈ લઈશ. ખાસ ધ્યાન રાખજો, VDSB = VNSB upon gamma MB, VNSB ની ઇક્વેશન FU/√3 NN × ANB plus NS × ASB. NS ની વેલ્યુ સિંગલ શિયર માટે લેપ જોઈન્ટ માટે 0 થાય છે, એટલે આ ટર્મ 0 બની ગયું. NN ની વેલ્યુ 1 અને ANB ની વેલ્યુ π/4 × d² ઉપરથી d તરીકે આપણે શું લેવાનું, ડાયામીટર ઓફ બોલ્ટ 20 mm. તો એ મૂક્યું તો 245 આવ્યું, પછી 245 + 0 એટલે 245 છે, 245 × 400 અને ડિવાઇડ બાય √3, તો તમને 56.58 કિલોમીટર મળી તમારી VNSB. VNSB ની વેલ્યુ મેં આમાં મૂકી દીધી 56.58 ડિવાઇડ બાય ગામા MB એટલે કે 1.25, તો તમને મળે 45.26 કિલો ન્યૂટન. આ તમારું પહેલું રીઝન. હવે તમારું નંબર સ્ટેપ નંબર 2 બેરિંગ કેપેસિટી ઓફ પ્લેટ, બરાબર, એટલે કે બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ. હવે બેરિંગ કેપેસિટી આપણને ખબર છે કે આપણે પ્લેટ ઉપર મેઝર કરીએ, બરાબર, ઓલવેઝ. તો હવે તમારી પાસે અહીંયા બે થિકનેસ છે. મેં તમને કીધું હતું કે જે સૌથી વધારે થિનર પાર્ટ હોય અથવા તો વધારે ઓછી જે થિકનેસ હોય એને આપણે કન્સિડર કરીએ છીએ, બરાબર, આ સ્ટેપ માટે. તો તમારી જોડે ગસેટ પ્લેટ 10 mm ની અને એંગલની જે થિકનેસ હતી એ જો કેટલી છે, 8 mm છે, બરાબર. મેં તમને થિકનેસ હમણાં દેખાડી એંગલની, એ 8 mm છે અને ગસેટ પ્લેટ 10 mm થિકની છે. તો આપણે આ સ્ટેપની અંદર કઈ પ્લેટનો યુઝ કરીશું, તો કે 8 mm થિક પ્લેટનો, જે સૌથી થિનર હોય એનો આપણે યુઝ કરી શકીશું.
તો અહીંયા લખી જ દેવાનું બ્રેકેટની અંદર ઓન 8 mm થીક પ્લેટ. બરાબર, તમે 8 mm થિકનેસ વાળી પ્લેટ ઉપર આ સ્ટેપ કરવા જઈ રહ્યા છો. એનું પણ ઇક્વેશન આપણને ખબર જ છે, V dPb = V NPb upon gamma mb. આ વસ્તુ પણ તમે IS 800 પેજ નંબર 75 ઉપરથી લઈ શકો છો. ખાસ એક વસ્તુ યાદ રાખવાની, V NPb upon gamma mb છે એ ખાસ તમારે કન્સિડર કરવાનું. બરાબર, અને એની બાજુમાં IS 800 પેજ નંબર 75 લખવું મોસ્ટ જરૂરી છે, અને એના ઉપરથી જ એક્ઝામિનર તમને માર્ક્સ લેશે. તો આ લખવાનું કોઈ દિવસ ભૂલવાનું નહીં સાઈડમાં. હવે V NPb નું ઇક્વેશન તમે એક કોડમાંથી જોઈ શકો છો, 2.5 kV × D × T × Fu. કહી દઉં તમને, kV જે છે એ એક ફિક્સ વેલ્યુ જે છે એ આપણે મેળવીશું. કેવી રીતે મેળવાય? D એટલે ડાયામીટર ઓફ બોલ્ટ, T એટલે થિકનેસ. જો થિકનેસ અહીંયા કામ આવશે. ઓન 8 mm થિક પ્લેટ એટલે કે અહીંયા T તરીકે આપણે 8 mm લેવાનું, અને Fu તરીકે આપણે પ્લેટની જે સ્ટ્રેન્થ છે એ લઈએ છીએ. બરાબર, તો હવે આની અંદર kV ની વેલ્યુ શું થાય એ જોઈએ. તો kV ની વેલ્યુ 4 વેલ્યુમાંથી મળે છે આપણને. પહેલી વેલ્યુ છે E/3du, સેકન્ડ વેલ્યુ છે P/3du - 0.25, થર્ડ વેલ્યુ છે FuB/Fu, અને લાસ્ટ વેલ્યુ છે 1. આ ચાર વેલ્યુ આપણે ગોતીએ અને એમાંથી જે સૌથી નાની વેલ્યુ હોય એટલે કે સ્મોલર વેલ્યુ હોય એને આપણે kV તરીકે કન્સિડર કરીએ. ઓકે, આ બધું તમે પહેલા કરેલું છે એટલે હું તમને ફરીથી રિવાઇઝ કરાવતો નથી. પિચની વેલ્યુ એટલે કે P ની વેલ્યુ 2.5 du થાય, મતલબ 2.5 d થાય, અને E ની વેલ્યુ 1.7 dh થાય. બરાબર, એના ઉપરથી તમને એની વેલ્યુ મળી જશે. તો E ની વેલ્યુ મને 37 મળી અને પિચની વેલ્યુ 50 મળી. તો 37 એટલે 37/3 × diameter of hole 22. તો આ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને પહેલી વેલ્યુ મળશે 0.56. બરાબર, કેલ્સીમાં તમે ટ્રાય કરશો 0.56 મળશે. 50/3 × 22 -0.25 આ કરશો એટલે તમને એની વેલ્યુ મળશે સેકન્ડ વસ્તુની, જે હશે 0.507. થર્ડ વેલ્યુ જે છે તમારી એ FuB/Fu એટલે કે 0.975, અને છેલ્લી વેલ્યુ 1. આમાંથી જે સૌથી નાની વેલ્યુ હોય એને આપણે કન્સિડર કરવાની છે એટલે કે 0.507 આપણું kV થશે. બરાબર, therefore kV = 0.507. આટલું થઈ ગયું. 0.507 kV મળી ગયું. D આપણી પાસે છે, T છે અને Fu છે. તો V NPb ની વેલ્યુ મળી જાય ઇઝીલી. બધામાં મલ્ટીપ્લિકેશન કરી નાખવાનું. 2.5 kV 0.507, D છે તમારું 20, થિકનેસ તમારી 8 mm, અને Fu તમારું. જો હવે Fu માં જે છે સૌથી વધારે કન્ફ્યુઝ થવાય છે કે તમારે કઈ Fu લેવી. તમે બોલ્ટ માટેનું ગોતો છો એટલે બોલ્ટની Fu લખી શકો છો 400. બરાબર, V NPb એટલે કે બોલ્ટની વેલ્યુ છે, તમે બોલ્ટની સ્ટ્રેન્થ લખી દીધી. એના ઉપરથી તમને V NPb મળ્યું 81.12 કિલો ન્યૂટન. હવે આ જ વસ્તુ તમે ઇક્વેશનમાં મૂકી દો તો તમારું V DPb થઈ જશે 81.12/1.25. આ બંનેનો રેશિયો લેશો એટલે કે એનો ડિવાઇડ કરશો તમને મળશે 64.89 કિલો ન્યૂટન. આ તમારું સેકન્ડ રિઝલ્ટ છે. હું બી કહું છું, ફર્સ્ટ રિઝલ્ટને આપણે એ કહી દઈએ. બરાબર, તો આ A અને B બે વસ્તુ તમને મળી ગઈ. બરાબર, V DPb અને V DSB. હવે તમારે સિમ્પલી શું કરવાનું છે કે આ બંનેને કમ્પેર કરવાનું છે કે આ બંનેમાંથી સ્મોલર કયું છે. ઓકે, V DPb અને V DSB માંથી. તો સીધી વસ્તુ છે કે આપણને સ્મોલર ખબર પડી ગઈ કે 45.26 છે એ સ્મોલર છે. તો આપણા માટે અહીંયા બોલ્ટ વેલ્યુ કઈ થઈ ગઈ? therefore bolt value 45.26 કિલો ન્યૂટન. બરાબર, તમને તમારી બોલ્ટ વેલ્યુ મળી ગઈ. હવે એક વખત બોલ્ટ વેલ્યુ મળી ગઈ પછી તમને નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ પણ મળી જશે. તો નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ તમારી જે ટેન્શન કેપેસિટી હતી એ, એટલે ટેન્શન તમને આપ્યું 125 નું, તમે અહીંયા જોઈ શકો છો 125 કિલોન્યુટન. તો 125
બોલ્ટ વેલ્યુ એટલે 45.26 એટલે આનો કંઈક આન્સર મળશે તમને એ જે આન્સર હશે 2.76 હવે આપણને ખબર છે કે 2.76 બોલ્ટ તો લગાવી શકાય નહીં તો એના માટે આપણે એને એપ્રોક્સિમેટલી 3 બોલ્ટ એવું કરી નાખીએ છીએ બરાબર 3 બોલ્ટ તો આપણને હવે ખબર પડી ગઈ કે આપણને 3 નવ બોલ્ટ જોશે આવું કનેક્શન કરવા માટે આ તમારી સિમ્પલ ડિઝાઇન થઈ ગઈ બરાબર હવે તમે ફિગર બનાવી દો અને તમારું ડિઝાઇનનું એક્ઝામ્પલ બતાવી શકો છો પણ આપણે શું કરવાનું છે એંગલ પ્લેટ છે એટલે તમને એવું કીધું હશે કે બ્લોક શિયર ફેલિયર ગણો તો એના માટે આપણે બ્લોક શિયર ફેલિયર ગણવાની જરૂર પડશે કેમ કે એંગલ સેક્શનનો એક્ઝામ્પલ છે એટલે તો એ વસ્તુ જે છે એ આપણે હવે પછીના નેક્સ્ટ પાર્ટમાં જોઈશું આ પાર્ટની અંદર આપણે જોયું કે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ કેવી ફાઇન્ડ કરાય બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ કેવી ફાઇન્ડ કરાય અને એ બંને ઉપરથી નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ કઈ રીતે ફાઇન્ડ થાય બરાબર તો 3 બોલ્ટ આવ્યા ત્યાં સુધી તમને ઈઝીલી ખબર પડી ગઈ કેમ કે આ બધું આગળના ચેપ્ટરનું એડવાઇસ હતું બરાબર હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પહેલા તો આની ડિઝાઇનની ફિગર જોઈશું એટલે કે તમે આ એક્ઝામ્પલ અહીંયા સુધી ખાસ તમારી નોટબુકમાં પ્રિપેર કરીને રાખજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ રીતે એક્ઝામ્પલ આગળ કેરીડ આઉટ થશે તો આના પછીના નેક્સ્ટ સેશનની અંદર આપણે જોઈશું કે કઈ રીતે આપણે બ્લોક શિયર ફેલિયર ગણી શકીએ છીએ અથવા કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ ઓકે સ્ટુડન્ટ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ વોચિંગ ફોર અપડેટિંગ ઓફ ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર સબ્જેક્ટ બોલ્ટેડ કનેક્શનના બધા એક્ઝામ્પલ આપણે આની અંદર કવર કરીશું જેથી કરીને તમને ખ્યાલ આવે તો સ્ટુડન્ટ્સ થેન્ક યુ ફોર વોચિંગ